નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 પ્રકરણ 1 ભાગીદારીના હિસાબો વિષય પ્રવેશ એની અંદર આપણે ટૂંકા દાખલાની અંદર પદ્ધતિ નંબર 2 જેમાં મેનેજરનું કમિશન ગણતરી કરવાના હોય છે એવા દાખલા પૂછાય છે. દાખલા નંબર 3 છે સ્વાધ્યાયનો મેઇન પ્રશ્ન. એમાં દાખલા નંબર 3 આપણે રકમ જોઈએ. વિસ્મય, અભિજીત અને કુણાલ 3:2:4 પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે. મેનેજરને તેનું કમિશન આપ્યા બાદ વધતા નફાના 10% કમિશન આપવાનું છે. અભિજીતના ભાગે 30,000 નફો આવે છે. મેનેજરના કમિશનની ગણતરી કરો. હવે આપણે અહીંયા ખાસ છે એ મેનેજરનું કમિશન આપણને બધાને ખબર છે બે રીતે ગણી શકાય. એક તો પેઢીનો છે એ કમિશન પહેલાંનો નફો આપ્યો હોય ત્યારે તમને એવા શબ્દોનો પ્રયોગ કરવામાં આવે. કમિશન આપ્યા બાદ વધતા ચોખ્ખા નફાના અમુક ટકા કમિશન આપવાનું હોય તો એ કમિશન પહેલાંનો નફો હોય છે અને એની અંદર કમિશન ઇન્ક્લુડ હોય છે. એમાં કમિશનની રકમ અંદર ઇન્ક્લુડ હોય છે. એવો નફો આપેલો હોય તો આપણે સૂત્ર ત્યારે ઉપયોગ કરશું ચોખ્ખો નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં 100 + કમિશનનો દર. હવે અહીંયા આપણને મેનેજરનું કમિશન ગણવાનું છે, પરંતુ અહીંયા આપણને કોઈ એક ભાગીદારનો નફો એટલે કે વહેંચણી પાત્ર નફાનો ભાગ આપેલો છે. જ્યારે પણ કોઈ પણ ભાગીદારનો નફો છે એ આપણને આપી દીધેલો હોય, એના ભાગે આવતો નફાની રકમ આપી દીધેલી હોય, ત્યારે આપણે શું કરીશું? ત્યારે આપણે એવી વાત કરીશું કે કોઈ એક ભાગીદારનો જો નફો આપેલો છે તો આપણે પેઢીનો ભાગ છે એ ધારી શકીએ, કુલ નફો શોધી શકીએ અને ત્યારબાદ આપણે દરેક પ્રકારની ગણતરી કરી દઈએ. હવે સૌથી પહેલાં આપણે ત્રણેયનું જે પ્રમાણ છે એને અપૂર્ણાંકમાં લખી લઈએ. એટલે અહીંયા હું લખું છું 3 ભાગીદારોના નામ. સૌથી પહેલો ભાગીદાર છે પ્રથમ નંબરનો, એનું નામ છે વિસ્મય. ત્યાર પછી બીજો ભાગીદાર છે એનું નામ છે અભિજીત અને ત્રીજો ભાગીદાર છે જેનું નામ છે કુણાલ. હવે આનું પ્રમાણ આપણને આપેલું છે 3:2:4. એટલે અહીંયા બધાનું છે એ કુલ પ્રમાણ છે એ આપણે જોઈએ તો કેટલું થાય? ત્રણેયના પ્રમાણનો સરવાળો. 3 + 2 એટલે 5, 5 + 4 એટલે 9. આ પેઢીનું છે એ પ્રમાણ છે. હવે આપણે શું કરીશું? હવે આને અપૂર્ણાંકમાં લખી લઈએ તો અંશમાં કઈ રકમ આવશે? આપણે આને ક્યાં લખીશું? અપૂર્ણાંક પ્રમાણને. તો અહીંયા અંશમાં જે તે ભાગીદારનો ભાગ એટલે કે 3 અને છેદમાં આવશે પેઢીનો ભાગ એટલે 3/9. પછી જેમની નિશાની, અભિજીતનો ભાગ અંશમાં અને પેઢીનો ભાગ છેદમાં. ત્યાર પછી કુણાલનો ભાગ અંશમાં, પેઢીનો ભાગ છેદમાં. આ રીતે આપણે લખી શકીએ. હવે આપણે શું કરીશું? હવે છે એ આપણે ત્રિરાશી મૂકી શકીએ, કારણ કે અહીંયા આપણને ભાગીદારના ભાગનો નફો આપેલો છે. કયા ભાગીદારના ભાગનો આપેલો છે? અભિજીત. તો અભિજીતનો ભાગ કેટલો છે? 2/9. તો અહીંયા આપણે એવું કરી શકીએ કે 2 ભાગનો છે એ કોનો છે? અભિજીતનો છે. 9 ભાગ છે એ કોનો છે? પેઢીનો. તો પેઢીનો નફો શોધવો હોય તો ત્રિરાશી કેવી રીતે મૂકી શકાય? જો અભિજીતનો ભાગ બરાબર 2 હોય તો તેને મળતો નફો બરાબર
30,000 રૂપિયા જે આપણને રકમમાં આપેલો છે. તેથી પેઢીનો ભાગ બરાબર 9 હોય તો કુલ નફો એટલે જેને આપણે પેઢીનો નફો કહી શકીએ બરાબર કેટલા એટલે પ્રશ્નાર્થ ચિહ્ન આવશે. હવે આપણે શું કરીશું, અહીંયા આપણે છે એ અભિજીતના ભાગનો નફો અને પેઢીનો ભાગ આ બંનેનો ક્રોસ ગુણાકાર કરીશું અને અભિજીતનો ભાગ છે એ છેદમાં જતો રહેશે. અને આપણે શું શોધીશું, કમિશન બાદ કર્યા પછીનો કેટલો નફો આવે છે. બરાબર, અહીંયા આપણને જે નફો મળશે એ કેવો મળશે, કમિશન બાદ કર્યા પછીનો. શા માટે, જો આપણને કોઈ પણ ભાગીદારના ભાગનો નફો આપી દેવામાં આવે ને તો એમાંથી તમામ ખર્ચાઓ બાદ કરેલા હોય. તો અહીંયા આપણને 30,000 અભિજીતના ભાગના આપી દીધા છે. તો હવે આપણને જે પેઢીનો નફો મળશે એ કેવો હશે, કમિશન બાદનો. કારણ કે આ 30,000 ક્યારે વેચાયા હોય, જ્યારે બધા ખર્ચાઓ પેઢીના નીકળી ગયા હોય પછી. કમિશન બાદ કર્યા પછીનો નફો બરાબર 30,000 અને 9 છેદમાં 2 આ છે એ છેદની અંદર આવી જશે 30,000 ને 9નો ક્રોસ ગુણાકાર. હવે આપણે શું કરશું, 2,70,000 આગળ વધારીએ ભાગ્યા 2. તો અહીંયા આપણને શું મળ્યું, પેઢીનો નફો કેટલા રૂપિયા આવશે, 1,35,000. હવે આ આપણને શેની વેલ્યુ મળી, કમિશન બાદ કર્યા પછીનો પેઢીનો નફો અહીંયા આપણને મળ્યો. હવે શું કરશું, આના પરથી મેનેજરનું કમિશન ડાયરેક્ટ શોધી શકાય અને આપણે વેચણી પાત્ર નફો પણ કહી શકીએ. મેનેજરનું કમિશન બરાબર કમિશન બાદનો નફો ડાયરેક્ટ છે એ આના 10% થશે. શા માટે, કારણ કે કમિશન બાદનો નફો છે, એમાંથી કમિશન છે બાદ થયેલું છે એ જ આપણને નફો મળ્યો છે. બરાબર છે, તો અહીંયા આપણે 1,35,000 લખીશું ગુણ્યા કમિશનનો દર દાખલામાં આપેલો છે 10 અને છેદમાં 100. તો અહીંયા મેનેજરનું કમિશન કેટલું આવશે, 13,500 રૂપિયા. આપણને વેલ્યુ શેની મળી, 13,500 એ મળ્યું આપણને મેનેજરનું કમિશન. બરાબર.